વિદ્યાર્થી મિત્રો, તમારે થોડા વખતે ડાયસ્પોરા લિટરેચરના પેપરમાં પન્ના નાયકની વાર્તાઓ અભ્યાસક્રમમાં મુકાઈ છે. ક્યારેક એકાદ વાર્તાનું મેં રેકોર્ડિંગ કર્યું હશે, પણ આજે તમારે ફરી ફ્લેમિંગો અભ્યાસક્રમમાં મુકાય તો ચિંતા ન કરવી પડે. એટલે વાર્તાકાર પન્ના નાયક, એની તમામ વાર્તાઓની આપણે વાત કરીશું. 28 ડિસેમ્બર 1933ના રોજ મુંબઈ મુકામે જન્મેલા પન્ના નાયક મૂળે કવિજીવ. થોડીક વાર્તાઓ અને થોડાક લેખ રૂપે એમણે ગદ્ય ખેડ્યું છે જરૂર, પણ એમનો કમ્ફર્ટ ઝોન તો કવિતા જ. કવિતા અને કાવ્ય સંગ્રહોની સંખ્યા જો તમે જોશો તો પણ તમને માનવામાં આવશે કે એ મૂળ કવિ. 1960થી અમેરિકા જઈને વસેલા પન્ના નાયકની વાર્તાઓની વાત કરતાં પહેલાં જરાક ડાયસ્પોરા સાહિત્ય એટલે શું એની વાત કરીશ. આ વાત કરવી એટલા માટે જરૂરી છે કે ડાયસ્પોરાના નામે આપણે ત્યાં બહુ જ લીલાઓ ચાલે છે, બહુ જ. જે કોઈ પરદેશ રહેતા હોય એ બધાનું સાહિત્ય ડાયસ્પોરિક લિટરેચર ના કહેવાય. મધુરાય ભારતના નાગરિક નથી, વર્ષોથી અમેરિકા રહે છે, પણ મધુરાય જે લખે છે તે ડાયસ્પોરિક લિટરેચર બિલકુલ નથી. એટલે થોડીક સ્પષ્ટતા અને પછી વાત. ડાયસ્પોરા સંજ્ઞા જેના મૂળિયા બે ભૂમિમાં રોપાયેલા છે એવી વ્યક્તિ કે પ્રજા માટે પ્રયોજાય છે. એટલે માત્ર અમેરિકા નહીં, એ લંડન હોય, એ આફ્રિકા હોય, કોઈ પણ બે ભોંય. તો ફરી એકવાર, ડાયસ્પોરા સંજ્ઞા જેના મૂળિયા બે ભૂમિમાં રોપાયેલા છે તેવી વ્યક્તિ કે પ્રજા માટે આ સંજ્ઞા વપરાય છે. આ સંજ્ઞામાં એક જગ્યાએથી ઉખડીને નવી ભોંયમાં મૂળિયા રોપવાનો અર્થ સંકેત રહેલો છે. દેશ કે વતન છોડવાના કારણો અલગ અલગ હોય. દાખલા તરીકે રશિયાના કવિ સોલ્ઝેનિત્સિનને દેશવટો અપાયો એટલે એ બીજે ગયા. યહૂદી પ્રજાને જર્મની છોડીને ઇઝરાયલ જવું પડ્યું, વસવું પડ્યું. સ્થળાંતર કે દેશવટો એ મરજીથી છે કે પરાણે છે એના પર પણ આ સંજ્ઞા આધાર રાખશે. પણ એક વસ્તુ સ્પષ્ટ છે, કોઈ પણ વ્યક્તિ સ્થળાંતર કરે કે એને દેશવટો દેવાય, એ મરજીથી હોય કે પરાણે હોય, મૂળિયા એના બેઉ ઘટનામાં ઉખડે જ છે. પણ એની સામે નોકરી, વ્યવસાય કે પોતીકી ઈચ્છાથી મૂળ વતન કે દેશ છોડીને પરદેશ જતી વ્યક્તિ કે પ્રજા માટે આપણે ડાયસ્પોરા સંજ્ઞા જ વાપરતા આવ્યા છીએ. મૂળમાં જે આ સંજ્ઞાની અંદર જે અર્થ નિહિત છે એ છે વતનથી વિચ્છેદ થવાની, કેન્દ્રથી ચ્યુત થવાની જે અર્થ છાયા હતી એ હવે સ્વેચ્છાએ થતા પરદેશ ગમનમાં એ અર્થ તો ગુમ થતો જાય છે, અદૃશ્ય થતો જાય છે. આપણે કહી શકીએ કે ગુજરાતી ડાયસ્પોરા એ સ્વૈચ્છિક ડાયસ્પોરા છે. આપણા દેશમાંથી 1960-70-80ના દાયકામાં અમેરિકા ગયેલા લોકો અમેરિકાના મોહમાં ગયા હતા. એમને અહીંથી કોઈએ જાકારો નહોતો દીધો. જે રીતે પ્રજા પાકિસ્તાન ગઈ અથવા તો પાકિસ્તાનથી પંજાબીઓ અને હિન્દુઓ અહીં આવ્યા, એવું કશું અમેરિકા જવા પાછળ કારણ નહોતું. આજે ગયા એ અમેરિકાના મોહમાં ગયા. આ પેઢી વર્ષોથી પોતાની ઈચ્છાથી અમેરિકામાં રહે છે અને એમણે છોડી દીધેલા ભારતના
જે સમયે છોડ્યો દેશ એ સમયના રીત રિવાજો વિધિ વિધાનોને આ પ્રજા જળોની જેમ ચોંટી રહી છે. આપણે હવે પગે લાગવાનું ને જય શ્રી કૃષ્ણ કરવાનું ને બધું છોડતા જઈએ છીએ, આપણી નવી પેઢી. પણ તમે 70માં અહીંથી ગયેલા ને બાળકો સાથે આવશે તો એ પરાણે પગે લગાવડાવશે, જય શ્રી કૃષ્ણ કરે. એમના માટે સમય થંભી ગયેલો છે, એ ત્યાં ને ત્યાં જ રહી ગયા છે રીત રિવાજોમાં. આ જે 60-70ના દાયકામાં ગયા ત્યાં અમેરિકા, એમને કાળા લોકો નથી ગમતા. બિન ગુજરાતી ભારતીય અને મુસ્લિમો સામે પણ એમને પ્રશ્નો છે. એટલે એ કેરાલાના હોય કે અન્ય રાજ્યના હોય એ પણ એમને નથી ફાવતા. પાકિસ્તાનીઓ પણ એમને નથી ફાવતા, ચીનાઓ પણ એમને નથી ફાવતા. પણ એમના પછીની પેઢી જે અમેરિકામાં જ જન્મી અને ત્યાં જ મોટી થઈ, એમને આ જૂની પેઢી સામે પ્રશ્નો છે. નવી પેઢીને ધોળા કાળા નાત જાત ધર્મ એવા કોઈ વાડા સ્પર્શતા નથી. જેવો દેશ તેવો વેશ એ જૂની પેઢી નથી સ્વીકારી શકી, જે અહીંથી ગઈ છે તે. પણ જે ત્યાં જન્મી છે નવી પેઢી, એણે સ્વીકારી લીધું છે. પન્ના નાયકની લગભગ બધી જ વાર્તાઓનો પરિવેશ અમેરિકન છે. એમની વાર્તાઓમાં મેં જે હમણાં 2 પેઢી કહી, એક જે અહીંથી ગઈ છે અને એક જે ત્યાં જન્મી છે બંને ગુજરાતી ભારતીય, પણ બેવની વચ્ચે ફરક છે. એકે સ્વીકારી લીધું છે જેવો દેશ તેવો વેશ, અને બીજા ત્યાંની સગવડો માટે ત્યાં રહે છે, પણ રીત રિવાજ અહીંના. પોતાની ચામડી શામ છે એટલે અમેરિકનો એમને ધિક્કારે છે, એની સામે એને પ્રશ્ન છે. પણ પોતે બ્લેકને ધિક્કારે છે એ જોતા નથી. પન્ના નાયકની વાર્તાઓમાં આ બંને પેઢીના પાત્રો છે. અહીં થેન્ક્સ ગિવિંગ ડે ઉજવનારાઓ પાછા ઘરમાં પાક્કા ભારતીય રિવાજો પાળે છે. બીજાને ત્યાં જાય ત્યારે કામમાં મદદ કરવાની હોય એવું સમજનારા પાછા ઘરમાં ભારતીય સ્ત્રી પુરુષની જેમ જ વર્તે છે. એટલે પુરુષે કામ ન કરવાનું હોય. જો કે પતિ પત્ની બંને મળીને મોટેલ સંભાળે એ પણ સમયનો તકાજો છે. સ્ત્રીઓ કામ કરે છે, મોટર ચલાવે છે, ભૌતિકવાદી જીવન ધોરણ જીવે છે, પણ બાળકો, પતિ કે સગાઓ સાથેના એમના વ્યવહારો બિલકુલ ભારતીય જ છે. આ ભારતીય ડાયસ્પોરા માટેની મારી સ્પષ્ટતા. હવે પન્ના નાયકની વાર્તાની વાત. આમ તો પન્ના નાયકે કુલ 27 વાર્તાઓ લખી છે. એમાંથી 10થી 12 વાર્તા ચર્ચા ખમી શકે એવી છે. આપણે જો 3-4 સારી વાર્તા લખનારાઓનો પણ જય જયકાર કરતા હોઈએ તો 8-10 સારી વાર્તા લખનારાની વાત તો થવી જોઈએ. વર્ષોથી ભારત છોડી અમેરિકામાં વસી ગયેલાઓને ભારત પાછા નથી આવવું, રહેવું અમેરિકામાં જ છે, પણ એમને ભારતીય અસ્મિતા નથી છોડવી. 70ની આસપાસ ત્યાં જે લોકો આપણે ત્યાંથી ગયા એ તમામ ભારતીયની આ પ્રકારની જે માનસિકતા છે એ લેડી વિથ અ ડોટ, ડોટ મીન્સ ચાંદલો, એ લોકો માટે, અમેરિકા માટે લેડી વિથ અ ડોટ, એ વાર્તામાં પડઘાય છે. આ વાર્તાની અલ્પા અમેરિકા માટે આ મારો દેશ છે એવું કહે છે. સમાંતરે પાછી એવું વિચારે કે હું ભારતીય છું અને અમેરિકામાં રહું છું, એનો અર્થ એવો થોડો થાય કે મારે શું પહેરીને ક્યાં જવું એ બીજા નક્કી કરે. અમારે ભારતીય સ્ત્રીઓએ સાડી પહેરવી છે, પંજાબી ડ્રેસ પહેરવો છે, ચાંદલો કરવો છે, એ અમારી ભારતીય અસ્મિતા છે. એના કપાળ પરના ચાંદલાને ડોટ કે બ્લીડિંગ ફોરહેડ કહેનારા અમેરિકન ટીન એજર પર એ અકળાય છે, ગરમ થાય છે. પણ એનો પતિ રાજીવ એને બિલકુલ સાચી વાત કહે છે. ઇન રોમ યુ શુડ
ડુ વોટ રોમન્સ ડુ, જૈસા દેશ વૈસા વેશ. ધારો કે, હવે આપણે આની સામે દલીલ કરીએ કે ધારો કે ટૂંકા સ્કર્ટ અને છાતી દેખાડતા શર્ટ્સ પહેરીને અમેરિકન સ્ત્રીઓ જો આપણા દેશમાં ગામડે ને બધે ફરે તો આપણા ટીનએજર કે રખડું છોકરાઓ એની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરવાના છે ખરા? જવાબ ના જ છે. એ પણ અર્ધ ઉઘાડી ફરનારી સ્ત્રીઓ સાથે અવિવેકી વર્તન જ કરવાના છે. ત્યાં નહીં કરે કોઈ, કારણ કે ફોર ધેમ ઇટ ઇઝ કોમન. સો ફોર અસ ચાંદલો એ કોમન છે, પણ ત્યાં ઇટ ઇઝ બ્લીડિંગ ફોર હેડ. આ પ્રશ્ન બે દેશની સંસ્કૃતિ, રહેણીકરણી, પહેરવેશનો છે અને એની વચ્ચે ફસાયેલા લોકોનો પ્રશ્ન છે, જેમને વતનનો મોહ છૂટતો નથી પણ રહેવું તો અમેરિકા જ છે. અમેરિકા મારો દેશ છે એવું બોલનારાઓને રહેણી કરણી, રહન સહન, પહેરવેશ, ખાવું પીવું બધું જ અમેરિકાનું નથી જોતું, આપણું જ જોઈએ છે, ભારતનું જ જોઈએ છે. આ એમનું બેવડું ધોરણ છે કે પછી દ્વિધાના દ્વીપ પર ઉભેલાઓની, સંક્રાંતિ કાળના લોકોની આ અવઢવ છે? મને વ્યક્તિગત ધોરણે કોઈ પૂછે તો હું કહું કે મને દ્વિધા ઓછી લાગે છે અને બેવડું ધોરણ મને વધારે લાગે છે. વાર્તાના અંતે અલ્પાના ચાંદલાની મજાક ઉડાડનાર દુકાનવાળા છોકરાની આંખમાં મરચું નાખતી અલ્પા ભલે એવું વિચારતી હોય કે એણે એ છોકરાને પાઠ ભણાવ્યો, કે એણે મજાકનો બદલો લીધો, પણ હકીકતે એવું છે નહીં. આ પ્રશ્નનો ઉકેલ અલ્પા કે વાર્તાના સર્જક પન્ના નાયક સમજે છે એટલો સહેલો નથી. આ ડાયસ્પોરિક પ્રજાનો પ્રશ્ન છે. તમે પસંદગીથી બીજા દેશના નાગરિક બન્યા છો તો હવે મૂળિયાને પકડી રાખવાનો, અસ્મિતા, સંસ્કાર, સંસ્કૃતિ વગેરેની વાત કરવાનો બહુ ઝાઝો અર્થ નથી. યસ, ઇન રોમ યુ શુડ ડુ વોટ રોમન્સ ડુ. કોઈ ચોખા મૂકવા નહોતું આવ્યું કે તમે તમારો દેશ, સંસ્કૃતિ બધું છોડીને અમારે ત્યાં અમેરિકા આવો. અલ્પાએ જે પગલું ભર્યું પેલા છોકરાના આંખમાં મરચું નાખવાનું, એને એક સ્ત્રીના પ્રોટેસ્ટ તરીકે બિરદાવવાની જરૂર મને નથી લાગતી. મને આ વાર્તામાં નારીવાદી કહી શકાય એવું પણ કશું નથી લાગતું. આપણા વિવેચકોએ એને નારીવાદી વાર્તા કહી છે, હું નથી કહેતી. તમને અપમાન લાગ્યું અને તમે એકદમ બાલિશ રીતે બદલો લીધો, બસ આટલી જ વાત છે. પન્ના નાયકની નિત્યક્રમ કે નોટ ગિલ્ટી, આ બેઉ વાર્તા લગ્નેતર સંબંધની વાર્તા છે. આ વાર્તાઓથી આપણને ભારતીયોને એટલે આઘાત લાગે છે કે આપણે ત્યાં પરણેલો પુરુષ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડે, એને મળવા જાય એવું જોવા અને સ્વીકારવા માટે જ પ્રજા તરીકે આપણે ટેવાયેલા છીએ. ક્યારેક આ પ્રકારના સંબંધ માટે પુરુષ પાસે જેન્યુઇન કારણ હોય, ક્યારેક કોઈ કારણ વગર પુરુષ અન્ય સ્ત્રી પાસે ગયો હોય, એવી વાર્તાઓ પણ આપણે ત્યાં છે. પણ પન્ના નાયકની વાર્તાઓમાં પરણેલી સુખી નાયિકાઓ અન્ય પુરુષ પાસે ગઈ છે. નાઉ ધીસ ઇઝ સમથિંગ અનબેરેબલ. આપણે એને સ્વીકારી શકતા નથી. ન પરણેલી હોઈને ગઈ હોય, અસંતોષ નહીં, સુખી છે, પરણિત છે અને છતાંય ગઈ છે. આવું પુરુષ બાબતે આપણે ત્યાં ઘણું થાય છે. સુખી હોય, પરણિત હોય અને બીજી સ્ત્રી સાથે સંબંધ ધરાવો તો આપણે કાગારોળ નથી કરતા, પણ જો સ્ત્રી આવું કરે તો આપણે ચોક્કસ કાગારોળ મચાવી દઈએ છીએ. પન્ના નાયકની આ બેઉ વાર્તાઓમાં પરણેલી સુખી નાયિકાઓ અન્ય પુરુષ પાસે ગઈ છે. નોટ ગિલ્ટી વાર્તાની ચિત્રા પરણેલી છે, સુખી છે, એક દીકરી છે અને છતાંય એ દર શુક્રવારે જીતેન્દ્રને મળે છે. 36મા શુક્રવારે કપડાં પહેરતી ચિત્રાને જીતેન્દ્ર પૂછે છે, તને ગિલ્ટી ફીલ થાય છે? ચિત્રા ના પાડે છે. જીતેન્દ્ર વિશે ચિત્રાને કોઈ કુતૂહલ, કોઈ પ્રશ્નો નથી, એ પૂછતી પણ નથી. પણ જીતેન્દ્રને કુતૂહલ છે.
ચિત્રા એના પતિ નિલેશને ઘરે જઈને શું કહેતી હશે? અહીંથી જઈને એ એની દીકરી અને એના પતિ સાથે કેવી રીતે વર્તતી હશે? મૂળમાં જીતેન્દ્રની અંદર રહેલો પેલો ભારતીય પુરુષ એવું ઈચ્છે છે કે ચિત્રા ગિલ્ટી ફીલ કરે. એને પતિ સાથે નથી ફાવતું, દીકરીને કારણે એણે પતિ સાથે પરાણે રહેવું પડે છે, એવો કંઈક કકળાટ કરે એવું જીતેન્દ્ર અંદરથી ઈચ્છે છે. પણ ચિત્રા તો એવો કોઈ કકળાટ કરતી નથી. જીતેન્દ્ર પ્રશ્ન કરે છે કે તું તારા પતિ નિલેશને ચાહે છે? ચિત્રા કહે છે કે હા. જીતેન્દ્રને સમજાઈ ગયું કે ચિત્રાને જીતેન્દ્રનું કુતૂહલ નહીં, એના સવાલો નહીં, દલીલ કરતું એનું મન નહીં, માત્ર દર શુક્રવારે મળતો ભરપૂર પ્રેમ જોઈએ છે ને બીજું કશું નહીં. હવે જીતેન્દ્રને થાય છે કે આવતા શુક્રવારે જમતી વખતે પોતે ચિત્રાને કહી દેશે કે હવે એમનો પ્રેમ પૂરો થાય છે. આનો અર્થ શું કરીશું મિત્રો? પુરુષ પત્ની બાળકો સાથે સુખી હોય છતાં અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી શકે છે. પણ જો સ્ત્રીને એવી ઈચ્છા થાય તો સમાજ તો ઠીક, પણ એ સ્ત્રીના પ્રેમમાં પડેલો પુરુષ પોતે પણ એ વાત સ્વીકાર કરી શકતો નથી. એને તો સ્ત્રી દુઃખી હોય, એના દુખડા એની પાસે રડતી હોય, બિચારી બાપડી હોય તો એને સાંત્વના આપવા, સહાનુભૂતિ દાખવવા, એની સાથે પ્રેમ કરવાનું ગમે છે. વાર્તા આટલે અટકી હોત તો પણ સમાજને પ્રશ્ન પૂછનારી વાર્તા તરીકે એનું મૂલ્ય હોત જ. પણ વાર્તાની છેલ્લી 4-5 લીટી આ વાર્તાને એક સાવ જુદો જ વળ ચડાવે છે. આ અત્યાર સુધીની વાર્તા હતી એ વાર્તાનો પાત્ર વાર્તા લખે છે ને આપણે વાંચીએ છીએ. આ વાર્તા લખનાર ફાલ્ગુની એના ક્રિએટિવ રાઇટિંગના પ્રોફેસર ડૉક્ટર જોશીને પોતાની આ વાર્તા વાંચવા આપે છે. ડૉક્ટર જોશી કહે છે, જુઓ, આ હજુ વાર્તા નથી બની, માત્ર વિચાર રહે છે, એમાં સચ્ચાઈ ખૂટે છે. તમે સ્ત્રીની જગ્યાએ પુરુષ પાત્રને મૂકી જુઓ. સ્ત્રી સિંગલ હોય અને પુરુષ પરિણીત હોય. આવું કંઈક કરો. ફાલ્ગુની ચમકે છે. પોતે પરિણીત પુરુષના પ્રેમમાં છે એની ડૉક્ટર જોશીને કેવી રીતે ખબર પડી? ફાલ્ગુનીના જીવનમાં એવું છે જેવું ડૉક્ટર જોશીએ વાર્તા માટે કહ્યું. માત્ર વાર્તામાં ફાલ્ગુનીએ ઊંધી કલ્પના કરી. બધી રીતે સુખી સ્ત્રી માત્ર શરીરના સંતોષ માટે ધારો કે કોઈ અન્ય પુરુષને પ્રેમ કરતી હોય તો? ફાલ્ગુનીને સમજાઈ ગયું કે વાસ્તવિક જગતમાં તો એવું શક્ય નથી, પણ કલ્પનાના જગતમાં, વાર્તાના જગતમાં પણ એ સ્વીકાર્ય બનતું નથી. પ્રોફેસર જોશીએ એને એ સમજાવી દીધું. વાર્તા પન્ના નાયકની હોય કે વાર્તા ફાલ્ગુનીની હોય, પુરુષ એકલી રહેતી સ્ત્રી પાસે જતો હોય એ જ સ્વીકાર્ય બને. અહીં તો ચિત્રા જીતેન્દ્ર પાસે જાય છે અને વધારામાં ચિત્રા ગિલ્ટી પણ ફીલ નથી કરતી. એ પતિને ચાહે છે, સુખી છે, અને એટલે જીતેન્દ્રનો ઈગો, અહમ ગવાય છે. ભલે ને જીતેન્દ્ર અમેરિકા જેવા મનની મોકળાશવાળા દેશમાં રહેતો હોય, એની વિચારવાની આદત તો ટિપિકલ ભારતીય પુરુષ જેવી જ છે. અને એટલે એ કહેશે કે આપણો પ્રેમ હવે પૂરો થાય છે. નિત્યક્રમ વાર્તાનો વાર્તા નાયક પરણેલો છે. એને 4 વર્ષનો દીકરો છે. એ પ્રેરણાને પત્ની, દીકરા વિશે, પોતાના વ્યવસાય વિશે, પોતા વિશે લંબાણથી વાત કરે છે. પ્રેરણાની દીકરી કોલેજમાં ભણે છે. પ્રેરણાનો પતિ ડાયમંડ મર્ચન્ટ છે. એ દર બુધવારે મેટિની શોમાં એકલી ફિલ્મ જોવા જાય છે. એ વાતથી વાર્તાના નાયકને આશ્ચર્ય થાય છે, પણ એને પ્રેરણા ગમી ગઈ છે.
જાત પરથી કાબુ ગુમાવ્યો હોય એમ એ પ્રેરણાને મળવાની કોશિશ કરે છે, પણ મૂળે એ ડરપોક છે. પત્ની કે બોસ પાસે ખોટું બોલી નથી શકતો, પણ પ્રેરણાને મળવું તો છે જ, એટલે એ પ્રેરણાનું નિમંત્રણ સ્વીકારે છે. પ્રેરણા એને બેડરૂમમાં ખેંચી જાય છે. કથક વાર્તાનો કથક એટલે કે નાયક નિત્યક્રમનો એ ક્ષોભ સાથે એને પ્રેમ કરે છે. એણે કદી પરસ્ત્રીને પ્રેમ નહોતો કર્યો, પણ પ્રેમ કરતી વેળાએ પતિ અરુણ સાથે ફોન પર વાત કરતી પ્રેરણા કથાનાયકનો હાથ પંપાળતી પંપાળતી ઠંડે કલેજે પતિને કહે છે, અત્યારે હું શું કરું છું? તું એટલું વહાલ કરે છે કે મને સુખના સોજા આવ્યા છે, એટલે મારા બ્લાઉઝના આંતર સેવા ખોલું છું. થરથર કાંપતા કથાનાયકને પેશાબ થઈ જાય એવો ભય લાગે છે. એના મનમાં ભયાનક અપરાધ ભાવ જાગે છે. પણ પ્રેરણા તો પતિને પૂછી રહી છે ફોન પર, હાથમાં કથાનાયકનો હાથ છે, જમવામાં શું બનાવવું? કથક જલ્દીથી ભાગી છૂટે છે, પણ એને પ્રેરણાનો સાથ ગમ્યો હતો. એને નવાઈ લાગે છે. પ્રેરણા માટે આ કેટલું બધું સહજ હતું, આંખ પલકારવા જેટલું સહજ, સવારે ઉઠીને બ્રશ કરવા જેટલું સહજ. કથકને પ્રશ્ન થાય છે, આવી સહજતા કેવી રીતે આવતી હશે? પોતાના ઘરમાં અંધારામાંય દાદર મળી જાય એ માટે પગને ટેવાવું પડે છે, એટલે સવાલ તો ટેવનો છે. પત્ની કે બોસ પાસે ખોટું બોલતા કથકને લાગે છે કે પહેલીવાર ખોટું બોલવું અઘરું છે, પણ પછી ટેવાઈ જવાય. એવું જ ખોટું કરવાનું, કોઠે પડી જાય, સહજ બની જાય, આંખ પલકારવા જેટલું સહજ. અને આ વાર્તાનો કથક બીજા બુધવારની રાહ જોવાની શરૂ કરે છે. હવે એ સહજ થવા જેટલો તૈયાર થઈ ગયો છે. મણિલાલ પટેલ આ વાર્તા વિશે લખે છે, તમે માની શકો છો કે પ્રેરણા ગુજરાતી વાર્તાનું સ્ત્રી પાત્ર છે. પૂર્વે તો આવા પાત્રો કલ્પવા અઘરા હતા, ને આજે પણ ગુજરાતીમાં આવી બોલ્ડનેસથી કહેવાયેલી વાર્તાઓ કેટલી, ભાગ્યે એક કે બે. આવું વિધાન કરનાર મણિલાલ પટેલ એ વાત ભૂલી જાય છે કે આ ગુજરાતી ભાષામાં લખાયેલી અમેરિકન પરિવેશની વાર્તા છે. ગુજરાતમાં કુટુંબ જીવન, સમાજ જીવનનું માળખું હજુ ટકેલું છે, એટલે આવો સંબંધ બાંધનારી ધારો કે હોય તો પણ એ કબૂલ ન કરી શકે. હજુ આપણે ત્યાં લગ્ન જીવન કે પરંપરાગત મૂલ્યોનો મૃત્યુઘંટ નથી વાગ્યો, એટલે સ્વાભાવિકપણે આવી બોલ્ડનેસ ન હોય, એટલે એવી વાર્તા પણ ન હોય. અને આવી ગુજરાતણ ધારો કે ન હોય તો મને એનો કોઈ અફસોસ નથી, ન જ હોવી જોઈએ. નિત્યક્રમ અને નોટ ગિલ્ટી વાર્તાની નાયિકાઓના વર્તનથી આપણને આઘાત એટલા માટે લાગે છે કે જેમ આપણે ત્યાં આવા સંબંધ બાંધતો પુરુષ કોઈ જાતનો મનોસંઘર્ષ નથી અનુભવતો, એમ આ બેઉ વાર્તાની સ્ત્રીઓ એમના અન્ય પુરુષ સાથેના સંબંધ બાબતે કોઈ પ્રકારનો મનોસંઘર્ષ નથી અનુભવતી. આપણે મનોવિજ્ઞાન કે ફ્રોઈડની વાત કર્યા વગર આ વાત સમજી શકીએ. માનવ સ્વભાવનો, એની પ્રકૃતિ કે એના વર્તનનો પાયો સામાજિક અને સાંસ્કૃતિક ઘટકોમાં રહેલો છે, જૈવિક ઘટકોમાં નથી. માણસ ક્યાં રહે છે, કોની વચ્ચે, કયા પરિવેશમાં મોટો થાય છે, એ મુજબ જ એ વર્તન કરવાનું. એટલે આ નાયિકાઓના વર્તન બદલ આઘાત પામવાની કે રાજી થવાની, બેમાંથી કશું કરવાની જરૂર નથી. અહીંથી ગયેલાઓની બીજી પેઢી એટલે જ કાળિયાઓના પ્રેમમાં પડી, લિવ ઇનમાં પણ રહી, વગર લગ્ને બાળકો પેદા કરવાની વાત આ નવી પેઢી પિતા સાથે કરી શકે છે. રિયલ ભાગ્યોદય નામની પન્ના નાયકની વાર્તા છે જ. તો વી હેવ ટુ એક્સેપ્ટ ધીસ કે આ પરિવેશના કારણે છે. ગુજરાતી સ્ત્રી નથી, આ અમેરિકામાં રહેતી ગુજરાતી સ્ત્રી છે. પન્ના નાયકની એક કરતાં વધારે વાર્તામાં ચમત્કૃતિ ભર્યો અંત છે.
ક્યાંક આ ચમત્કૃતિ ઓ હેનરી પ્રકારની ચમત્કૃતિ છે. દાખલા તરીકે વળાંક કે ક્યુટીપ નામની વાર્તા. પણ કથા નલિનભાઈ જેવી વાર્તામાં જે અંતે ચમત્કૃતિ આવી છે એ વાર્તાના પાત્રો માટે નથી, પણ આપણા માટે, વાંચનારાઓ માટે છે. કથા નલિનભાઈની શીર્ષકથી લખાયેલી વાર્તા સ્ત્રી પુરુષની સેક્સ સાયકોલોજીને સ્પર્શ કરતી વાર્તા છે. વાર્તા અમેરિકન પરિવેશમાં ઉઘડે છે. વર્ષો સુધી અમેરિકામાં રહ્યા પછી પણ અહીં નજરે પડતા તમામ લોકોની વિચારસરણીમાં, રીત રિવાજમાં ભારતીયતા બિલકુલ એવી ને એવી જળવાઈ રહી છે. શનિવારની મધરાતે નલિનભાઈ વીસીઆર પર કમ એન્ડ ગેટ ઇટ ફિલ્મ પૂરી કરીને ઝોકા ખાવા લાગ્યા. આ પ્રથમ વાક્યથી વાર્તા સ્વપ્ન પ્રદેશમાં સરી ગઈ છે, જે આપણને વાર્તાના અંતે ખબર પડે છે. અંતે પહોંચીને આ વાર્તાને ફરી એકવાર તમારે વાંચવી નહીં પડે, કારણ કે અહીં શુદ્ધ ઓ હેનરી પ્રકારની ચમત્કૃતિ છે. વિજયાબેન, નલિનભાઈના પત્નીના મતે, નલિનભાઈને ગંદી ફિલ્મો જોવા અને અશ્લીલ મેગેઝિન વાંચવા સિવાય બીજું કશું કામ જ નથી. અને નલિનભાઈના મતે વિજયાબેનને સ્વાધ્યાય અને ગીતા પાઠ સિવાય બીજું કશું સૂઝતું નથી. પથારીમાં બેઉ જણા વચ્ચે ખાસ્સી જગ્યા નલિનભાઈની અકળામણનું મુખ્ય કારણ છે. નલિનભાઈની માંગણીના જવાબમાં વિજયાબેન હંમેશા બહાના જ ધરે છે, શિખામણો જ આપે છે. દીકરાને ત્યાં દીકરો છે, હવે તો ગંદી ફિલ્મો જોવાનું બંધ કરો, હવે તો માળા જપો, વગેરે વગેરે. આ કથા રોજની છે. અને એટલે ઉશ્કેરાયેલા નલિનભાઈએ વિજયાબેન તરફ ધસી જઈ મોઢા પર ઓશીકું દબાવી દીધું. અજાગ્રત મનમાં પડેલી આ એમની ઝંખના છે, જે સ્વપ્નમાં સાકાર થતી આપણે જોઈ શકીએ છીએ. વિજયાબેનના મૃત્યુના સમાચારે ભેળા થયેલા સંબંધીઓ નલિનભાઈ વિશે જે પ્રકારની ચિંતા વ્યક્ત કરે છે, એમાં એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે સાથીદારના જવાથી ઊભી થતી ચિંતાઓ માત્ર સામાજિક જ હોઈ શકે. એકલા પડેલા સાથીને ખાવા પીવા સિવાયની પણ કોઈ સમસ્યા હોઈ શકે, એવું સ્વીકારવા આપણે હજી આજે તૈયાર થયા નથી. ભેળી થયેલી બહેનોએ નલિનભાઈને જમવાની મુશ્કેલી નહીં પડે એની ખાતરી આપી. ભાઈ, સપનું નલિનભાઈનું છે એટલે એમની ગમતી દિશામાં જાય એ તો સહજ છે, સ્વાભાવિક છે. બહેનોની ઓફર સાથે જ નલિનભાઈ મનગમતા ખ્યાલો ચગળવા માંડ્યા. વારાફરતી કોણ કોણ આવશે, કેટલા વાગે આવશે, શું લાવશે, આભાર માનવા પોતે માથું ધૂણાવશે, હાથ મિલાવશે કે પછી ઔપચારિક આલિંગન આપશે. જોઈ શકાય છે કે વ્યવહારુ પ્રશ્નો ઉકેલાઈ રહ્યા છે, ત્યારે પણ નલિનભાઈનું મન તો એમની પોતીકી શારીરિક સમસ્યામાં જ અટવાયેલું છે. અને એટલે આ કથા છે, વાર્તા નથી. આ એક નલિનભાઈની વાત થોડી છે. આવા કેટલાય નલિનભાઈઓની આ સહિયારી કથા છે, જેને આપણે 60 વર્ષના થાય એટલે કથા કરો, માળા ફેરવો એવું કહીએ છીએ. હકીકતે પુરુષનું મન સેક્સમાં ક્યારેય પાછું વળતું નથી. શોક સભામાંથી ઘરે આવતા નલિનભાઈને વિજયાબેનની કચકચ વગરનું ઘર ગમ્યું. નલિનભાઈની જિંદગી બહેનોને સહારે શાંતિથી ચાલવા માંડી. ત્યાં એક સાંજે ખાવાનું લઈને આવેલા જયવતીબહેન પૂછે છે, તમને રોજ રોજ દાળ ભાત રોટલી ખાઈને કંટાળો નથી આવતો? આ પ્રશ્ન ક્યારેક હોટલમાં ખાવા જેવો ઈશારો છે. જયવતીબહેન કહે છે, તમે કોઈની સાથે બહેનપણા કરો ને, તમે કંઈ ઘરડા નથી થયા. પુરુષ માટેનું આ આબાદ સત્ય છે. સેક્સ બાબતે પુરુષ કદી ઘરડો નથી થતો અને સ્ત્રી ઘણી વહેલી પરવારી જાય છે. એમાંથી આરંભાય છે કથાઓ નલિનભાઈઓની કહું છું. જયવતીબહેનના ગયા પછી નલિનભાઈ ચગળવી ગમે એવી કલ્પના પર ચડી જાય છે.
ને જયવતીબેનની રાહ જોતા રૂપાળા થઈને બેઠેલા નલિનભાઈને ટીવી જોતા જોતા જોખું આવી જાય છે. રાહ જોઈ રહ્યા છે જયવતીબેનની. બારણું ખખડે છે, ખુલે છે, એટલે બારણું ઉઘાડે છે. ત્યાં કેમ આટલી બધી વાર લાગી? રવિવારની મોડી સવારે પેલી તમારી ગંધારી ફિલ્મ જોતા હતા કે શું? કેવા ધણી સાથે પનારો પડ્યો છે મારો. પત્નીના આ કકળાટ સાથે વાર્તા પૂરી થાય છે. આ કકળાટ જ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. એક ઝોકાથી બીજા ઝોકા સુધીની સફરમાં નલિનભાઈ કેવી સરસ ફિલ્મ જોતા હતા એની ખબર જો પત્નીને પડે તો? પત્નીનો પ્રવેશ નલિનભાઈના સુંદર સપનાનો ભાંગીને ભૂક્કો કરી નાખે છે. પન્ના નાયકની વાર્તાઓમાં કથન રીતિનું રસ પડે એવું વૈવિધ્ય છે. એમની નિત્યક્રમ અને ખલનાયક વાર્તા મધુરાઈની ધારો કે વાર્તાની જેમ સંબોધન શૈલીમાં કહેવાયેલી છે. વળાંક વાર્તા નાયિકા દ્વારા કહેવાય છે, પણ કથન શૈલી એ પ્રકારની છે જાણે કે એ કોઈક સાથે વાત કરતી હોય. એ આપણને સંબોધન નથી કરતી, એ કોઈક સાથે વાત કરતી હોય, સામેના પાત્રના સવાલના જવાબ આપતી હોય. એ રીતે આખી વાર્તા આગળ વધે છે. વાર્તા કથક જે કંઈ જુએ, અનુભવે, પ્રતિક્રિયા આપે એમાંથી આપણે વાર્તાને ગ્રહણ કરવાની છે. સામેનું પાત્ર શું બોલ્યું હશે એના વિશે કથકના જવાબ પરથી આપણે અનુમાન કરવાનું છે. દાખલા તરીકે દીકરી અને બહેનપણીઓને નાયિકા કહે છે, શું સ્કૂલમાં શું કહે છે? ફોરહેડ બ્લીડિંગ. તો તમારે એમને સમજાવવાનું ને કહેવાનું કે એ તો અમારો રિવાજ છે. અમેરિકામાં શા માટે એવું પૂછે છે? તો કહેવાનું કે અમે અમારી આઈડેન્ટિટી મેન્ટેન કરવા માટે લગાડીએ છીએ. બધા હસે છે તો એમ કહેવાનું કે એ બ્યુટી માર્ક છે. આખી વાર્તા આ જ શૈલીમાં આગળ ચાલે છે. કદાચ આવી કથન શૈલીને કારણે વાર્તાના અંતે થતો રહસ્ય સ્ફોટ અતિશય પ્રભાવક બન્યો છે. દીકરી નિધિ અને એની બહેનપણીઓ પૂર્વા અને કેયાને શારદાબેનના ઘરે ઉતારી વાર્તા કથકને પંડિત જસરાજની કોન્સર્ટમાં પહોંચવાનું છે. પતિને અચાનક કોન્ફરન્સ આવી પડી અને શારદાબેન લેવા આવી શકે એમ નથી, એટલે ના છૂટકે એ આ ત્રણેય બહેનપણીઓને શારદાબેનના ઘરે ઉતારવા અને પછી કોન્સર્ટમાં જવાની હતી. એના પતિને એ કોન્સર્ટમાં જવાની હતી એ ખબર હતી, પણ એ શારદાબેનને ત્યાં ઉતારવા જવાની હતી તે નહોતી ખબર. નિધિ પૂર્વા કેયાએ કહ્યું કે કોઈ ગાડી પીછો કરી રહી છે, ગન બતાવે છે. એટલે ગાડીની ઝડપ વધારતી વાર્તા કથક કહે છે, અહીંના કેટલાય માણસોને થાય છે કે આપણે ઇન્ડિયનો બહુ કમાઈએ છીએ, પૈસા બનાવીએ છીએ અને મોટા ઘરોમાં રહીએ છીએ, કામ કેટલું કરીએ છીએ ક્યાં કોઈ જોવા આવે છે. અમેરિકામાં રહેતા લગભગ તમામ ભારતીયોની આ સાચી ફરિયાદ છે. એમણે કાળી મજૂરી કરીને આ જાહો જલાલી ઊભી કરી છે, જેની હવે અમેરિકનોને ઈર્ષા થાય છે. બીજી એક બે વાર્તામાં પણ આનો ઉલ્લેખ છે. કથક દીકરીઓને પૂછે છે, શું પોલીસ સાયરન વાગે છે? આપણને બાજુ પર ઊભા રહેવાનું કહે છે. છોકરીઓને કાચ દરવાજો લોક કરવાની સૂચના આપ્યા પછી એ પોલીસ અધિકારી સાથે વાત કરે છે. એને મોડું થાય છે, એણે માણસોને બરાબર જોયા નથી, તો એણે શા માટે પોલીસ સ્ટેશન જવાનું? પણ પોલીસના કહેવાથી છોકરીઓને ઉતારીને એ પોલીસ સાથે જાય છે. હવે આપણને એની પોલીસ સાથેની વાતચીત સીધી સંભળાય છે. મારા હસબન્ડને ખબર છે. શાની? હું કોન્સર્ટમાં જવાની છું તેની? હાસ તો મારે આ છોકરીઓને ઉતારવા જવું પડશે એની એમને નહોતી ખબર. ઓફિસર, બહુ મોડું નહીં થાય ને? મારે કોન્સર્ટમાં જવાનું છે. હા ઓફિસર. અરે ઓફિસર, આ સામેથી આવે એ તો મારા હસબન્ડ છે. એને તમે ક્યારે ખબર આપી? અરે તમે એના હાથમાં બેડી કેમ પહેરાવો છો? આ મારા હસબન્ડ છે, એને એરેસ્ટ કેમ કરો છો? એણે પેલા માણસોને પૈસા આપેલા મને મારી નાખવા? હોય નહીં ઓફિસર, હોય નહીં. આ મજાકનો વખત નથી, એવું બને જ નહીં. વી આર હેપીલી મેરીડ. તમે ભૂલ કરો છો. તમારી પાસે પ્રૂફ છે.
ઓહ માય ગોડ, વાર્તા પૂરી થાય. પતિ પાસે આવું કરવા માટે શું કારણ હશે એ તો પતિ જાણે. વાર્તા પતિની નથી, વાર્તા પત્નીને લાગતા આઘાતની છે. હેપીલી મેરીડનો એનો વહેમ કેવો ખોટો પડ્યો, વાર્તા એની છે. અને આ આઘાત અતિશય તીવ્ર બન્યો એ આ પ્રકારની કથન શૈલીને કારણે. ક્યુટીપ પણ ચમત્કૃતિ ભર્યા અંતવાળી વાર્તા છે. જોકે આ ચમત્કૃતિ વાર્તાની નાયિકાને છોભીલી પાડી દે છે અને આપણને વાંચનાર આપણે મલકી ઉઠીએ એ પ્રકારની છે. શ્રેયા અને સિદ્ધની પડોશમાં 50 વર્ષનો વિલિયમ રહેતો હતો. એ નિવૃત્ત હતો, અપરિણિત હતો, એને બાળકો નહોતા ગમતા. એ લોકો વચ્ચે દૂરથી હાય હલ્લો કરવાનો સંબંધ હતો શ્રેયા અને વિલિયમ વચ્ચે. અડધી રાતે ટીવી જોતા સાવ ઉઘાડા વિલિયમને જોયા પછી શ્રેયાને સતત એના જ વિચાર આવ્યા કરે છે. જો એ પણ હેપીલી મેરીડ છે. શ્રેયાની ઈચ્છા હોય કે ન હોય તોય શ્રેયાનો પતિ રોજ ધરાર એને પ્રેમ કરતો. બેઉ વચ્ચેના સંબંધમાં શ્રેયાની ઈચ્છાને કોઈ સ્થાન નહોતું. શ્રેયાને પડ્યા થાય છે કે સિદ્ધાર્થને બદલે વિલિયમ પ્રેમ કરતો હોય તો એનો સ્પર્શ, એના ચુંબન કેવા હશે? એ ફોરપ્લે કરતો હશે? આના પરથી આપણે સમજવાનું કે સિદ્ધાર્થ ફોરપ્લે નહીં કરતો હોય. શ્રેયા વિચારે છે કે બાજુના ઘરે પેલી હેધર એકલી રહે છે, તો એને વિલિયમ બેઉ ભેગા કેમ નહીં રહેતા હોય? રોજ મધરાતે ઉઠી જતી શ્રેયા સોફા પર પડેલા નગ્ન વિલિયમને જોતી, એના વિશે વિચારતી. પોતાની નગ્ન કાયાને અરીસામાં જોતી શ્રેયાને વિલિયમ પાસે દોડી જવાની ઈચ્છા થતી. એકવાર સિદ્ધાર્થને મિત્ર પત્નીના અવસાન અંગે બહાર જવાનું થયું એટલે શ્રેયા નિર્વસ્ત્ર થઈને ટીવી જોતા વિલિયમને ફોન કરે છે. અહીંયા નીચે કોઈ હોય એવું લાગે છે, મને ડર લાગે છે. વિલિયમ ફોનમાં જવાબ આપે છે, આઈ હેવ ટુ ગેટ ડ્રેસ્ડ, ગીવ મી 2 minutes. નો, કમ એઝ યુ આર. ફોનમાં સંભળાય છે, હેધર લેટ અસ બોથ ગો, શ્રેયા નીડ્સ હેલ્પ. આ અંત પણ ઓ હેનરી પ્રકારનો જ છે, પણ નાયિકા છોભીલી પડી જાય અને આપણને હસવું આવે કે જે વિચારતી હતી કે હેધર સાથે કેમ નથી રહેતો, હકીકતે રોજ હેધર સાથે જ સૂતો હતો. અને એ જવાનો છે હેધરને લઈને, એટલે પહેલીનો જે હેતુ છે એ તો બહાર આવવાનો નથી. થેન્ક યુ મિસિસ દેસાઈ. વાર્તા એક રીતે સારી છે. સ્ત્રીને જે મહત્ત્વ મળવું જોઈએ એ પતિ નથી આપતો, અને પારકો પુરુષ જે બ્લેક છે, જેને પતિ હંમેશા નિગ્લેક્ટ કરે છે, એ બ્લેક એને એ મહત્ત્વ આપે છે, જે હકીકતે તો ઘરમાં રિપેરિંગ માટે આવેલો છે. એને કેટલું બધું શીખવાડે છે, વાતે વાતે એના વખાણ કરે છે, અને પરિણામે પેલી સ્ત્રીનો તળિયે ગયેલો આત્મવિશ્વાસ પાછો જાગે છે. પણ વાર્તા ત્યાં પૂરી નથી થતી. વાર્તા ત્યાં પૂરી થાય છે જ્યાં એનો પતિ ગિરીશ, જે વારે વારે બ્લેકને ઉતારી પાડતો, એ એક બ્લેક સ્ત્રીની છેડતી કરવા માટે એને જેલમાં નાખવાની વાત આવે છે, ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તા જરાક ચરિત્ર ચિત્રણ બાજુ સરી ગયેલી વાર્તા પણ છે, તો એ પણ મજાની જ તે. મેટ્રિમોનિયલ્સ વાર્તામાં નિરંજનને પત્ની પ્રભાના અચાનક અવસાન પછી 12-14 વર્ષના દીકરા દીકરીને એકલા હાથે ઉછેરવાનું બહુ અઘરું લાગે છે. પણ ખાલી એટલું જ અઘરું નથી લાગતું, સ્ત્રીની જરૂરિયાત એના સંતાનોને છે એના કરતાં વધારે પોતાને છે. આ સ્ત્રીની જરૂરિયાત નથી એવું પણ પાછો એ કબૂલે છે, આ સ્ત્રી દેહની જરૂરિયાત છે. બુકકેસ, ઉડી ગયો હંસ, આ બધી વાર્તાઓની રિયલ ભાગ્યોદય, આ બધાની નિરાતે વાત થઈ શકે. હું એવું ઈચ્છું કે તમે આ નિરાતે થયેલી વાત શબ્દસર જૂનની અંદર આ લેખ આવેલો છે, એમાં તમે નિરાતે વાંચો.
આપણે પન્ના નાયકની વાર્તાઓને ગુજરાતી ભાષામાં લખાયેલી અમેરિકી પરિવેશની વાર્તાઓ કહી શકીએ. અહીં કોઈ વતન જુરાપો નથી. અહીં પરદેશનું બધું જ અપનાવી ભારતીયતા જાળવી રાખવાની પાત્રોની મથામણ જોઈ શકાય છે. આમ પણ ગુજરાતી ડાયસ્પોરા એ સ્વૈચ્છિક ડાયસ્પોરા છે. પન્ના નાયક લખે છે, દાયકાઓના આપણા વિદેશ વસવાટ પછી પણ આપણને ઘર ઝુરાપાનું સાહિત્ય મળ્યું નથી. એનું મુખ્ય કારણ એ છે કે આપણે સ્વેચ્છાએ દેશ છોડ્યો છે અને આપણને પરદેશની સુખ સગવડભરી જિંદગી સદી ગઈ છે. આપણે દેશમાં પાછા જવું નથી. આપણે ભલે દેશભક્તિની વાતો કરીએ અથવા દૂર બેઠા દેશના ગુણગાન ગાઈએ, પણ ત્યાં જઈને ત્યાંની રોજબરોજની હાડમારી ભર્યું જીવન આપણે જીવવું નથી. હું ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પાસેથી દેશ ઝુરાપાનું કશું નોંધપાત્ર સાહિત્ય મળે એવી શક્યતા પણ જોતી નથી. આ પન્ના નાયકના એક લેખમાં લખાયેલું છે. એમની આ નિખાલસ કબૂલાત ડાયસ્પોરા લિટરેચરના ફુગ્ગાની હવા કાઢી નાખે છે. પન્ના નાયકની વાર્તાઓમાં અમેરિકન પરિવેશ છે, પણ કોઈ પ્રકારનો વતન ઝુરાપો નથી. એટલે એને સ્વૈચ્છિક ગુજરાતી ડાયસ્પોરાની વાર્તાઓ કહી શકાય.